સુરતના ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સુહાના બચપન થીમ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 18મા સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના અને નર્સરીના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। આજના બાળકોને મોબાઈલથી દૂર રાખવા કેવા પગલાં વાલીઓએ લેવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10/1/2025ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બચપનને ધ્યાનમાં રાખી ટાઇટલ બનાવવામાં આવ્યું હતું। સુહાના બચપન ટાઇટલના હિસાબે જ બધા જ ગીતો બાળકો માટે બનાવવામાં આવ્યા હતા અને તેના પર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકતા પહેલા એક વખત ચોક્કસપણે વિચારો કે આવતીકાલનો દિવસ એ આપણો હશે, એટલે સુંદર મજાનો મેસેજ પણ સોસાયટીમાં આપવામાં આવ્યો હતો। આ સાથે આ કાર્યક્રમમાં લોટસ ડેવલપર્સમાંથી નરેશભાઈ મોણપરા, જ્ઞાનગંગા વિદ્યાલયમાંથી નવનીતભાઈ ગોપાણી, ડીડી રાદડિયામાંથી રાજુભાઈ રાદડિયા, પ્રેસિડેન્સી સ્કૂલમાંથી નટુભાઈ કારિયા સાહેબ, ચુડાવાડા સાહેબ, ક્રાઉન કોચિંગ ક્લાસથી પ્રકાશભાઈ ગજ્જર, સદાકતભાઈ, તુષારભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા, ભાવેશભાઈ કંસારા, દેવિકાબેન કંસારાએ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ કાર્યક્રમમાં 450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 21 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। 1100 જેટલા વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ધ્રુવિતાબેને આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સુપરવાઇઝર સોનલબેન બધાના સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો। આ સાથે જ આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ પણ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો। મારું નામ દેવિકા કંસારા, ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાંથી હું બોલું છું। આજે શું કાર્યક્રમ રાખ્યો? આજનો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, જે 18મો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આ 18મા સાંસ્કૃતિક કાર્યક્રમની અમારી થીમ છે સુહાના બચપન। 24મી ડિસેમ્બરના રોજ અમારી એક પેરેન્ટ્સ મિટિંગ હતી, જેમાં પપ્પાની મિટિંગ લેવામાં આવી હતી, પણ એ સમય દરમિયાન મેં જોયું કે પપ્પાની કોઈને પણ એવું નથી ખબર કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે અને ત્યારે એવો વિચાર આવ્યો કે પપ્પાને બાળકો સાથે કનેક્ટ કરીએ, મમ્મીને બાળકો સાથે કનેક્ટ કરીએ અને બચપનને લઈને આવ્યું તો મે બી શાયદ એક બ્રિજ બનશે અને બ્રિજના કારણે મમ્મી પપ્પા અને બાળક વચ્ચેનું જે ડિસ્ટન્સ બનવા પામ્યું છે એને કંઈક શાળાના માધ્યમથી ઓછું કરી શકાય। વાત જોઈએ તો મોબાઈલ યુગની, બચપન છીનવાઈ ગયું છે મોબાઈલથી, તમે કઈ રીતે એને બોલવા છો, કઈ રીતે એમાં સમાજને સંદેશો આપો? ઓકે, આજનો અમારો મોબાઈલનો એક સરસ મજાનો સંદેશો છે સોશિયલ મીડિયા। સોશિયલ મીડિયાથી બાળકોને અડગા કરવા માટે, એટલે કે દૂર કરવા માટે બાળકોની પાસે જ જૂની રમતો લઈને અને એ જૂની રમતોથી આપણે શારીરિક અને માનસિક આપણા મગજને કેટલું સારું લાગે છે એ વિષય પર અમે ખૂબ બધું એ લોકોનું ધ્યાન દોર્યું અને બાળકોએ ખુદ પોતાની જાતે 10 જ મિનિટ માટે મોબાઈલ લેવાનું વચન આપી અને આ કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યો। મા બાપ બી મોબાઈલ, છોકરો આમથી આમ જીદ્દે ચડતો હોય તો મોબાઈલ આપે છે, એમને શું કહેવું? જે મા બાપ છે, સ્પેશિયલી કરીને હું વાત કરીશ તો મારી શાળાના બાળકોના વાલીઓ પાસે એક વચન લેવડાવ્યું છે મેં કે અમારા આ કાર્યક્રમ પછી તમારે બાળકોની સાથે કે સામે મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ કરી અને બાળકોને જીવંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।